નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે સમય આપણી સાથે વાત કરે છે? બ્રહ્માંડ હંમેશા આપણને સંકેતો આપે છે, પણ આપણે ભાગદોડભરી જિંદગીમાં એ ઇશારાઓને સમજવાનું ચૂકી જઈએ છીએ. આવનારું વર્ષ 2026 એક સામાન્ય વર્ષ નથી, પણ ગ્રહો અને નક્ષત્રોની દૃષ્ટિએ એક એવું પરિવર્તન છે જે તમારી કિસ્મતનું તાળું ખોલી શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે પૈસા જિંદગી નથી, પણ જિંદગી જીવવા માટેનું એક મહત્વનું સાધન જરૂર છે. ઘણા વર્ષોની મહેનત પછી પણ જો સફળતા હાથ ન લાગતી હોય, તિજોરી ખાલી રહેતી હોય અને મનમાં સતત ચિંતા રહેતી હોય કે આર્થિક મુસીબતોનો અંત ક્યારે આવશે, તો આ વિડિયો ફક્ત અને ફક્ત તમારા માટે જ છે. આજે આપણે વાત કરવાના છીએ 2026ના એવા 3 રહસ્યમય મહિનાઓ વિશે જે તમારી આર્થિક સ્થિતિને જડમૂળથી બદલી નાખવાની તાકાત ધરાવે છે. પણ સાવધાન, આ માહિતી અધૂરી સાંભળવી જોખમી હોઈ શકે છે, કારણ કે આ 3 મહિનાનો જાદુ ત્યારે જ કામ કરશે જ્યારે તમે તેની પાછળનું આધ્યાત્મિક સત્ય સમજશો. તો ચાલો બ્રહ્માંડના રહસ્યને ઉકેલવાની યાત્રા શરૂ કરીએ અને જાણીએ કે ક્યારે તમારા ઘરમાં સાક્ષાત લક્ષ્મીજીના પગલાં પડવાના છે. તમે જોયું હશે કે અમુક લોકો રાતોરાત સફળ થઈ જાય છે, જ્યારે અમુક લોકો આખી જિંદગી ઘસાઈ જાય તો પણ પરિણામ શૂન્ય મળે છે. શું આ માત્ર નસીબ છે? ના, આ છે સમયનું ગણિત. જ્યોતિષશાસ્ત્ર અને આપણું પ્રાચીન વિજ્ઞાન કહે છે કે 2026નો સરવાળો કરીએ તો 2 + 0 + 2 + 6 એટલે કે 10 થાય છે, અને તેનું મૂળ તત્વ 1 છે, જે સૂર્યનું પ્રતીક છે. સૂર્ય એટલે સત્તા, સૂર્ય એટલે તેજ, અને સૂર્ય એટલે અપાર સંપત્તિ. પણ સૂર્યની આ કૃપા આખા વર્ષ દરમિયાન એકસરખી નથી વરસવાની. જેમ સમુદ્રમાં ભરતી આવવાનો એક ચોક્કસ સમય હોય છે, તેમ ધન લાભ માટે પણ બ્રહ્માંડમાં એક ખાસ દરવાજો ખુલતો હોય છે. 2026માં 3 એવા ખાસ સમયગાળા આવી રહ્યા છે જ્યારે ગ્રહોની સ્થિતિ એવા યોગ બનાવી રહી છે જેને આપણે રાજયોગ કહી શકીએ. આ 3 મહિના દરમિયાન કરવામાં આવેલું નાનકડું રોકાણ, શરૂ કરેલો નવો વ્યાપાર કે લીધેલો એક સાચો નિર્ણય તમને કરોડપતિ બનાવવાની દિશામાં લઈ જઈ શકે છે. પણ પ્રશ્ન એ છે કે આ 3 મહિના કયા છે, અને એવું તો શું થવાનું છે આ મહિનાઓમાં જે બાકીના વર્ષમાં નથી? તમારા શ્વાસ થંભાવી રાખો, કારણ કે હવે આપણે એ રહસ્ય પરથી પડદો ઉચકવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં આપણે એ સમજવું પડશે કે લક્ષ્મીજી ચંચળ છે. તે ક્યારેય એક જગ્યાએ ટકતા નથી, પણ અમુક વિશેષ સંજોગોમાં તે સ્થિર થાય છે. 2026ની શરૂઆત ભલે સામાન્ય લાગે, પણ જેમ જેમ સમય આગળ વધશે તેમ તેમ વાતાવરણમાં એક અદ્ભુત ઊર્જાનો સંચાર થશે. વર્ષના મધ્યભાગ તરફ જતા એક એવો મહિનો આવશે જે તમારી વર્ષો જૂની ગરીબી કે આર્થિક તંગીને તોડી શકે છે. આ પહેલો મહિનો છે મે મહિનો. હા, મે 2026. આ એ સમય હશે જ્યારે ગુરુ ગ્રહ, જે વિસ્તાર અને સમૃદ્ધિનો કારક છે, તે પોતાની ઉચ્ચ રાશિમાં ભ્રમણ કરવાની તૈયારીમાં હશે. મે મહિનામાં બ્રહ્માંડમાં એવી ઘટનાઓ આકાર લેશે જે તમારા અટકેલા પૈસાને છૂટા કરશે. જે તમારું કોઈ લેણું ફસાયેલું હોય, કોર્ટ કચેરીમાં કેસ ચાલતો હોય કે પછી વ્યાપારમાં મોટી ડીલ અટકી હોય, તો મે મહિનામાં તે પૂરી થવાના પ્રબળ યોગ છે. પણ આ મહિનામાં એક શરત છે: તમારે સાત્વિક રહેવું પડશે અને કુદરતના સંકેતોને ઓળખવા પડશે. આ સમયે તમારા જીવનમાં અચાનક કોઈ એવી વ્યક્તિ આવી શકે છે અથવા કોઈ એવો વિચાર આવી શકે છે જે તમને ધનલાભ કરાવશે. આ મહિનો મહેનતનો નહીં, પણ બુદ્ધિનો છે. તમારી અંતર્જ્ઞાન શક્તિ એટલે કે ઇન્ટ્યુશન પાવર આ સમયે ચરમસીમા પર હશે. તમને અંદરથી અવાજ આવશે કે ક્યાં પૈસા રોકવા અને ક્યાંથી પાછા ખેંચવા. જે લોકો શેર બજાર કે સટ્ટાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે, તેમના માટે આ સમય કોઈ ખજાનાથી ઓછો નથી, પણ લોભથી દૂર રહેવું અનિવાર્ય છે. હવે વાત કરીએ એ બીજા મહિનાની, જે આ લિસ્ટમાં સૌથી વધુ રહસ્યમય અને શક્તિશાળી છે. મે મહિના પછી થોડો સમય શાંતિ રહેશે, પણ તમારી કસોટી થશે, અને ત્યારબાદ આવશે વર્ષનો બીજો અને સૌથી મોટો જેકપોટ મહિનો, જે છે ઓક્ટોબર. ઓક્ટોબર 2026માં ગ્રહોની યુતિ કંઈક એવી રચાશે જે સીધો કુબેર ભંડારી સાથે સંપર્ક સાધશે. આ સમય દરમિયાન શનિદેવની કૃપા પણ વરસશે. આપણે શનિદેવથી ડરીએ છીએ, પણ યાદ રાખજો, શનિદેવ ન્યાયના દેવતા છે, અને જ્યારે તેઓ આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. ઓક્ટોબર મહિનામાં કરેલી મહેનતનું ફળ અનેક ગણું થઈને મળશે. જો તમે નોકરી કરો છો તો પ્રમોશન કે પગાર વધારો આ મહિનામાં નિશ્ચિત છે. જો તમે વ્યાપાર કરો છો તો ગ્રાહકોની ભીડ અને ઓર્ડર્સનો પ્રવાહ તમને સંભાળવો મુશ્કેલ પડી પડશે. આ એ સમય છે જ્યારે તમારે આળસ ખંખેરીને ઊભા થવું પડશે. ઓક્ટોબર મહિનાની નવરાત્રિ અને દિવાળીની આસપાસનો સમયગાળો તંત્ર અને મંત્ર સિદ્ધિ માટે પણ શ્રેષ્ઠ છે, જેનો સીધો સંબંધ ધન પ્રાપ્તિ સાથે છે.
ઘણા લોકો પૂછે છે કે કરોડપતિ બનવું એટલે શું? શું માત્ર બેંક બેલેન્સ વધવું? ના. ઓક્ટોબર મહિનામાં તમને જે સંપત્તિ મળશે તે માત્ર પૈસાના રૂપમાં નહીં, પણ સોના ચાંદી, જમીન મકાન કે વાહનના રૂપમાં પણ હોઈ શકે છે. આ મહિનો સ્થાવર મિલકત વસાવવા માટે સુવર્ણકાળ સાબિત થશે. એક વાત ખાસ યાદ રાખજો, ઓક્ટોબર મહિનામાં કોઈનું અપમાન કરતા નહીં કે કોઈ ગરીબને ધૂતકારતા નહીં, કારણ કે લક્ષ્મીજી કયા સ્વરૂપે પરીક્ષા લેવા આવી જાય તે કોઈ નથી જાણતું. અને છેલ્લે, વર્ષનો અંત આવતા આવતા એક ત્રીજો અને આખરી તકનો મહિનો આવશે જે કદાચ તમારી પેઢીઓને તારી શકે છે. એ મહિનો છે ડિસેમ્બર. વર્ષનો અંત હંમેશા હિસાબ કિતાબનો હોય છે, પણ 2026નું ડિસેમ્બર એક નવી શરૂઆતનો પાયો નાખશે. આ સમયે રાહુ અને કેતુના પ્રભાવ હેઠળ અચાનક ધન લાભના યોગ બનશે. આકસ્મિક ધન લાભ, જેમ કે લોટરી, વારસાગત મિલકત અથવા વર્ષો પહેલાં ભૂલી ગયેલું રોકાણ અચાનક મોટું વળતર આપી શકે છે. ડિસેમ્બર મહિનો એવા લોકો માટે વરદાન છે જેઓ ઓનલાઈન બિઝનેસ, સોશિયલ મીડિયા કે વિદેશ સાથે જોડાયેલા કામ કરે છે. જો તમારું સપનું વિદેશ જઈને કમાવાનું છે, તો આ મહિનામાં તમારા વિઝા કે અન્ય અડચણો દૂર થઈ શકે છે. પણ મિત્રો, આ બધું ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે અત્યારથી, એટલે કે આજથી જ તમારી માનસિકતા બદલશો. પૈસા એ ઊર્જા છે અને એવા લોકો પાસે જ આકર્ષાય છે જે તેની કદર કરે છે. 2026ના 3 મહિના મે, ઓક્ટોબર અને ડિસેમ્બર એક ત્રિકોણ રચે છે. જ્ઞાન, કર્મ અને ભાગ્યનો ત્રિકોણ. મે મહિનો જ્ઞાનનો છે, ઓક્ટોબર મહિનો કર્મનો છે અને ડિસેમ્બર મહિનો ભાગ્યનો છે. જ્યારે આ ત્રણેય એક રેખામાં આવશે ત્યારે તમારી આર્થિક સ્થિતિ બદલાયા વગર નહીં રહે. તમને થતું હશે કે આ બધું જાણ્યા પછી તમારે શું કરવાનું છે? શું માત્ર હાથ પર હાથ ધરીને બેસી રહેવાનું છે? બિલકુલ નહીં. ઈશ્વર પક્ષીને ચણ જરૂર આપે છે, પણ માળામાં નાખવા નથી આવતો. તમારે આ 3 મહિના માટે અત્યારથી તૈયારી કરવી પડશે. તમારા પૈસાના પ્લાનિંગ પર ધ્યાન આપો, બિનજરૂરી ખર્ચાઓ બંધ કરો અને સૌથી મહત્વનું, તમારી કુલદેવી કે ઈષ્ટદેવ પર અતૂટ શ્રદ્ધા રાખો. આ 3 મહિના દરમિયાન દરરોજ સવારે ઉઠીને તમારી હથેળીના દર્શન કરો અને મનોમન સંકલ્પ લો કે હું ધનવાન બની રહ્યો છું અને મારું ધન સારા માર્ગે વપરાશે. સકારાત્મક વિચારોની શક્તિ અદ્ભુત છે. જ્યારે તમે બ્રહ્માંડમાં સમૃદ્ધિના તરંગો મોકલો છો, ત્યારે બ્રહ્માંડ તેને અનેક ગણા કરીને પાછા મોકલે છે. 2026માં ઘણા લોકો કરોડપતિ બનશે, પણ તેમાં તમારું નામ હશે કે કેમ તે તમારા અત્યારના કર્મો પર નિર્ભર છે. કદાચ આ વિડીયો તમારી પાસે પહોંચ્યો છે તે પણ એક સંકેત જ છે. કદાચ કુદરત ઈચ્છે છે કે તમે આ રહસ્ય જાણો અને આવનારા સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરો. સમય રેતીની જેમ સરકી રહ્યો છે, પણ જે લોકો જાગી ગયા છે તેમના માટે સવાર પડી ગઈ છે. આ 3 મહિના સિવાયના દિવસોમાં પણ સંઘર્ષ તો રહેશે જ. જીવન છે એટલે ઉતાર ચઢાવ તો આવવાના જ છે, પણ આ 3 મહિનામાં તમને જે તક મળશે, જે વેગ મળશે, તે તમારા બાકીના 9 મહિનાના સંઘર્ષને પણ મીઠો બનાવી દેશે. યાદ રાખજો, અંધકાર ગમે તેટલો ગાઢો હોય, સૂર્યને ઉગતા કોઈ રોકી શકતું નથી. તમારી ગરીબી, તમારી લાચારી અને તમારી નિષ્ફળતાઓનો અંત હવે નજીક છે. 2026 તમારા માટે એક કોરા કાગળ જેવું છે અને આ 3 મહિના મે, ઓક્ટોબર અને ડિસેમ્બર એ સોનેરી શાહી છે જેનાથી તમે તમારું નસીબ લખી શકો છો. શું તમે તૈયાર છો આ પરિવર્તન માટે? શું તમે તૈયાર છો તમારી જૂની જાતને છોડીને એક નવી સમૃદ્ધ અને સફળ જિંદગી સ્વીકારવા માટે? જો તમારો જવાબ હા હોય તો તમારી તૈયારી આજથી શરૂ કરી દો. ડરશો નહીં, કારણ કે ગ્રહોની ચાલ તમારી તરફેણમાં છે. બસ જરૂર છે તો એક સાચા નિર્ણયની અને થોડી ધીરજની. આ યાત્રામાં તમે એકલા નથી. ઈશ્વરની શક્તિ અને વડીલોના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. જ્યારે પણ મન ડગે ત્યારે યાદ કરજો કે રાત જેટલી અંધારી હોય છે, સવાર એટલી તેજસ્વી હોય છે. હવે આપણે આ વિડીયોના અંત તરફ જઈ રહ્યા છીએ. મેં તમને 2026ના રહસ્ય વિશે જણાવ્યું, 3 ચમત્કારિક મહિનાઓ વિશે જણાવ્યું અને ધનવાન બનવાના આધ્યાત્મિક નિયમો પણ સમજાવ્યા. પણ આ જ્ઞાન ત્યારે જ સફળ થશે જ્યારે તમે તેને અમલમાં મૂકશો. જો તમને અંતરાત્માથી એવો વિશ્વાસ હોય કે આવનારું વર્ષ તમારું જ છે અને તમે તમારા સપનાઓને સાકાર કરવા માટે કટિબદ્ધ છો, તો તમારે એક નાનકડું કામ કરવાનું છે. આ કોઈ અંધશ્રદ્ધા નથી, પણ એક મનોવૈજ્ઞાનિક સત્ય છે. જ્યારે આપણે કોઈ વસ્તુ જાહેર કરીએ છીએ ત્યારે આપણું અર્ધજાગૃત મન તેને સાચું માનવા લાગે છે. તો મિત્રો, પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તમારી આંખો બંધ કરો, એક ઊંડો શ્વાસ લો અને કલ્પના કરો કે તમારા પર ધનની વર્ષા થઈ રહી છે. તમે તમારા પરિવારને ખુશ જોઈ રહ્યા છો અને આ સકારાત્મક ઊર્જા સાથે નીચે કોમેન્ટ બોક્સમાં જઈને લખો, જય મા લક્ષ્મી અથવા મારો સમય આવી ગયો છે. તમારી આ એક કોમેન્ટ બ્રહ્માંડમાં એક મેસેજ મોકલશે કે તમે સંપત્તિ સ્વીકારવા માટે તૈયાર છો.
જેટલી વધારે કોમેન્ટ્સ તેટલી વધારે પોઝિટિવ એનર્જી આપણે એકબીજા સાથે વહેંચી શકીશું. તો રાહ કોની જુઓ છો? હમણાં જ કોમેન્ટ કરો અને તમારી સફળતાની યાત્રાનો પહેલો દસ્તાવેજ લખો. ઈશ્વર તમારા સૌના ભંડાર ભરેલા રાખે અને 2026 તમારું જીવનનું શ્રેષ્ઠ વર્ષ સાબિત થાય તેવી પ્રાર્થના. ધન્યવાદ.